ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ટોપિક છે શાલાકીય તંત્રની અંદર બીએમએસ ફોર્થ યર્સ કર્ણકંડુ સિરસ ઓટિટિસ મીડિયા અને ક્રોનિક ઓટાઇટિસ મીડિયા સાથે એને સરખાવ્યું છે. નિદાન સામાન્ય છે કે જે કોમન આવશે. લક્ષણની અંદર જોઈએ તો કર્ણકંડુ. કંડુ એટલે શું? ઇચિંગ. તો કે ઇચિંગ જે છે કયા દોષના કારણે હોય? કફના કારણે. તો પહેલું જ છે સુશ્રુતે શું કીધું? કફે ન કંડુ. કફના કારણે શું થાય છે? કંડુ થાય છે. પ્રચિતેન કર્ણયો ભૃશમ ભવેતઃ સ્રોતસી કર્ણ સંગીતે. એટલે કે કફ જે છે વધારે પ્રમાણમાં અક્યુમ્યુલેશન થવાથી ઈયર પેસેજની અંદર કફનું પ્રમાણ વધી ગયું. હવે જ્યારે પણ કફનું પ્રમાણ વધશે ત્યારે શું થશે? એના જે છે પ્રકોપના સિમ્ટમ્સ દર્શાવશે. તો કફના પ્રકોપનું સિમ્ટમ શું છે? પહેલું કંડુ છે. તો કંડુ તો થશે. તો સિવિયર ઇચિંગ એટલે કે ભૃશમ કંડુ થાય છે. કંડુ કફ જે છે વધે છે એના કારણે શું છે? આજુબાજુની ટિશ્યુ જે છે ઇરિટેટ થાય છે અને ઇરિટેટ થવાને કારણે કંડુ આવે છે. અષ્ટાંગ હૃદય પણ શું કહે છે? કફ ઈયરમાં સેટલ થાય એટલે કર્ણ કંડુ થાય, કર્ણ સોફ્ટ થઈ શકે છે. ચિકિત્સા સામાન્ય છે એ તો લખવાની છે કે સામાન્યમ કર્ણ રોગેશુ ઘૃતપાનમ રસાયણમ અવ્યાયામ શિરસ્નાનમ બ્રહ્મચર્ય મતકતરમ. એ પછી બીજી ચિકિત્સા વિશેષ ચિકિત્સા આપી છે. તો કે હવે કફના સામાન્ય ચિકિત્સા તો કે નાડી સ્વેદો અથ એટલે કે નાડી સ્વેદ, વમન, ધૂમ. ધૂમની અંદર કયો ધૂમ? તો કે તમે ધૂમમાં કર્ણ ધૂપન માટે કઈ કઈ ડ્રગ વાપરી હતી? ગુગલું, અગરું, અચ્છી એ વાપરી શકો. મૂર્ધ વિરેચન કરાવવાનું. વિધિશ્ચ કફ સર્વ એટલે કે બધી વિધિ કે જે કફને સમન માટે વપરાય છે એ કર્ણકંડુમાં ઉપયોગી છે. એટલે કે નાડી શ્વેત, વમન, ધૂમન, મૂર્ધ વિરેચન એટલે કે નશ્ય, શિરોવિરેચન પણ નશ્ય પણ કહી શકીએ. તો એ બધું જ જે છે કર્ણકંડુની અંદર ઉપયોગી છે. કફ હર ચિકિત્સા કરવાની. નશ્ય કેવું નશ્ય? તો કે તીક્ષ્ણ નશ્ય આપવાનું છે. હડતાલ, ગોમૂત્ર, વિળંગવાળું નશ્ય કે જે તીક્ષ્ણ ઉષ્ણ કટુ છે, કફનું શમન કરશે. વૃક્ષ તીક્ષ્ણ તિક્ત ઉષ્ણ આહાર આપવાનો છે કે જેથી કરીને કફનું શમન થાય. તો કર્ણકંડુ બહુ જ નોર્મલ ડિઝીઝ છે. બહુ એટલો બધો રેર પૂછાતો નથી કારણ કે સિમ્પલ છે કે કફ વધે એના કારણે ઇચિંગ થાય છે. ચિકિત્સાની અંદર સામાન્ય ચિકિત્સા, કફ હર ચિકિત્સા, ઉષ્ણ તીક્ષ્ણ ચિકિત્સા છે, નશ્ય છે, સ્વેદન છે, ધૂમ છે, વમન છે, શિરોવિરેચન છે. તો આજે આપણે જોયું કર્ણકંડુ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી, જય આયુર્વેદ.